તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2026 માટે આવનારી ભરતી માટે ખાસ ઉપયોગી એવા 25 પ્રશ્નો લઈને। તો મિત્રો વિડીયો પૂરો જોજો અને તમારા મિત્રો સુધી શેર કરજો। તો મિત્રો પહેલો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં ગુજરાત પ્રદેશ કયા નામથી ઓળખાતો હતો? ઓપ્શન એ અનંત, ઓપ્શન બી અનર્થ, ઓપ્શન સી ગુજ્જર, ઓપ્શન સી ગુજર, ઓપ્શન ડી ગુર્જર। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, અનર્થ આવશે। ઓપ્શન બી અનર્થ, ઓપ્શન બી। બીજો પ્રશ્ન, મધ્ય પાષાણ યુગમાં ઓજારો શેમાંથી બનાવવામાં આવતા હતા? મધ્ય પાષાણ યુગમાં ઓજારો શેમાંથી બનાવવામાં આવતા હતા? ઓપ્શન એ નાનો પથ્થર, ઓપ્શન બી લાકડું, ઓપ્શન સી લોખંડ, ઓપ્શન ડી એક પણ નહીં। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે નાનો પથ્થર આવશે મિત્રો। ઓપ્શન એ આવશે જવાબ, નાનો પથ્થર, ઓપ્શન એ। ત્રીજો પ્રશ્ન મિત્રો, મધ્ય પ્રાચીન પાષાણ યુગને કઈ સંસ્કૃતિ કહે છે? મધ્ય પ્રાચીન પાષાણ યુગને કઈ સંસ્કૃતિ કહે છે? ઓપ્શન એ કુલક સંસ્કૃતિ, ઓપ્શન બી કલંક સંસ્કૃતિ, ઓપ્શન સી કુર્ગ સંસ્કૃતિ, ઓપ્શન ડી કાળ સંસ્કૃતિ। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે। ઓપ્શન એ આવશે જવાબમાં, કુલક સંસ્કૃતિ આવશે, ઓપ્શન એ કુલક। ચોથો પ્રશ્ન, આબુરાસ પુસ્તકના લેખક કોણ હતા? આબુરાસ પુસ્તકના લેખક કોણ હતા? ઓપ્શન એ કવિ બિલ્હણ, ઓપ્શન બી દયારામ, ઓપ્શન સી કવિ પાલહણ, ઓપ્શન ડી નરસિંહ મહેતા। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, કવિ પાલહણ આવશે, ઓપ્શન સી કવિ પાલહણ, ઓપ્શન સી। પાંચમો પ્રશ્ન, કયા સંપ્રદાયમાં રાસ જાણીતો છે? કયા સંપ્રદાયમાં રાસ જાણીતો છે? ઓપ્શન એ શીખ, ઓપ્શન બી જૈન, ઓપ્શન સી યહૂદી, ઓપ્શન ડી વૈષ્ણવ। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, વૈષ્ણવ સંપ્રદાય આવશે, ઓપ્શન ડી। છઠ્ઠો પ્રશ્ન, ઈસવીસનની કઈ સાલમાં શાહીબાગ મહેલને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે? ઓપ્શન એ 1975, ઓપ્શન બી 1957, ઓપ્શન સી 1977, ઓપ્શન ડી 1987। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, 1975ની સાલ આવશે, ઓપ્શન એ 1975। સાતમો પ્રશ્ન, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન એ અમૃતા કૌર, ઓપ્શન બી અમૃતા પ્રીતમ, ઓપ્શન સી અમૃતા પટેલ, ઓપ્શન ડી અમૃતા દેવી। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, અમૃતા પ્રીતમ પટેલ આવશે મિત્રો, સોરી મિત્રો, ઓપ્શન સી આવશે, અમૃતા પટેલ આવશે। આઠમો પ્રશ્ન, હાથીધરાનો મેળો ગુજરાતમાં કયા સ્થળે ભરાય છે? હાથીધરાનો મેળો ગુજરાતમાં કયા સ્થળે ભરાય છે? ઓપ્શન એ ગરબાડા, ઓપ્શન બી દેવગઢ બારિયા, ઓપ્શન સી ઝાલોદ, ઓપ્શન ડી ધાનપુર। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે, દેવગઢ બારિયા આવશે, ઓપ્શન બી। નવમો પ્રશ્ન, ઔરંગઝેબનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? ઔરંગઝેબનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? ઓપ્શન એ સોટગઢ, સોરી મિત્રો પ્રશ્નમાં ભૂલ છે મિત્રો, ઔરંગઝેબનો જન્મ કયા કિલ્લામાં આવશે મિત્રો, જિલ્લાની જગ્યાએ કિલ્લામાં થયો હતો, કિલ્લો આવશે ત્યાં। ઓપ્શન એ સોનગઢનો કિલ્લો, ઓપ્શન બી ઉપરકોટનો કિલ્લો, ઓપ્શન સી ગઢીનો કિલ્લો, ઓપ્શન ડી એક પણ નહીં। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, ગઢીનો કિલ્લો આવશે મિત્રો, ગઢીનો કિલ્લો। 10મો પ્રશ્ન, મધ અને આમળા માટે કયું સ્થળ વખણાય છે? ઓપ્શન એ કંજેટા, ઓપ્શન બી અમીરગઢ, ઓપ્શન સી અરવલ્લી, ઓપ્શન ડી આરસોડિયા। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, કંજેટા આવશે મિત્રો, ઓપ્શન એ કંજેટા। 11મો પ્રશ્ન,
ગુજરાત સરકારમાં મહિલાઓને 33% અનામતની જોગવાઈ કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ? ઓપ્શન એ નરેન્દ્રભાઈ મોદી, ઓપ્શન બી કેશુભાઈ પટેલ, ઓપ્શન સી આનંદીબેન પટેલ, ઓપ્શન ડી વિજયભાઈ રૂપાણી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, આનંદીબેન પટેલ આવશે ઓપ્શન સી. 12મો પ્રશ્ન, ભારતની સૌ પ્રથમ સાંધ્ય અદાલતની શરૂઆત નીચેનામાંથી કયા શહેરમાં કરવામાં આવી હતી? ભારતની સૌ પ્રથમ સાંધ્ય અદાલતની શરૂઆત નીચેનામાંથી કયા શહેરમાં કરવામાં આવી હતી? તો મિત્રો ઓપ્શન છે ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી દિલ્હી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, અમદાવાદ આવશે ઓપ્શન બી અમદાવાદ. 13મો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણએ કેટલા વર્ષની ઉંમરે મહાભારતમાં અર્જુનને જ્ઞાન આપ્યું હતું? ભગવાન શ્રી કૃષ્ણએ કેટલા વર્ષની ઉંમરે મહાભારતમાં અર્જુનને જ્ઞાન આપ્યું હતું? ઓપ્શન એ 75, ઓપ્શન બી 57, ઓપ્શન સી 77, ઓપ્શન ડી 78. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે મિત્રો ઓપ્શન એ આવશે મિત્રો, 75 વર્ષ આવશે મિત્રો, ઓપ્શન એ. 14મો પ્રશ્ન, કયા કાળથી ગુજરાતમાં દસ્તાવેજી યુગની શરૂઆત થઈ હતી? ઓપ્શન એ મૌર્ય, ઓપ્શન બી અનુમૌર્ય, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, ઓપ્શન એ આવશે મૌર્ય આવશે, ઓપ્શન એ ખાલી મૌર્ય, ઓપ્શન એ. 15મો પ્રશ્ન, 1857ના વિપ્લવ બાબતે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. 1857ના વિપ્લવ બાબતે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. ઓપ્શન એ આણંદના મુખી ગરબડદાસ પટેલે આણંદ જિલ્લાથી વિપ્લવની શરૂઆત કરી હતી. ઓપ્શન બી વિપ્લવની શરૂઆત ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદ ખાતેથી થઈ હતી. ઓપ્શન સી માત્ર બી સાચું છે. ઓપ્શન ડી એ અને બી બંને સાચા છે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો, 15મા પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે મિત્રો, માત્ર બી સાચું છે. ઓપ્શન સી જવાબ આવશે મિત્રો. 16મો પ્રશ્ન, પ્રાર્થના સમાજની સ્થાપના નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી? ઓપ્શન એ જ્યોતિબા ફૂલે, ઓપ્શન બી સ્વામી વિવેકાનંદ, ઓપ્શન સી સ્વામી દયાનંદ સરસ્વતી, ઓપ્શન ડી મહિપતરામ રૂપરામ નીલકંઠ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, મહિપતરામ રૂપરામ નીલકંઠ આવશે ઓપ્શન ડી. 17મો પ્રશ્ન, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ગુજરાતમાં યોજાયેલ અધિવેશનોમાંથી ગુજરાતમાં યોજાયેલ અધિવેશન બાબતે નીચેનામાંથી કઈ એક જોડ ખોટી છે? ઓપ્શન એ 1902માં સુરત ખાતે, ઓપ્શન બી 1921માં અમદાવાદ ખાતે, ઓપ્શન સી 1907માં સુરત ખાતે, ઓપ્શન ડી 1938માં હરિપુરા સુરત ખાતે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે મિત્રો ઓપ્શન એ આવશે મિત્રો, 1902 સુરત આવશે મિત્રો. આ જોડ ખોટી છે, 1902 સુરત નહીં આવે મિત્રો, ત્યાં આવશે અમદાવાદ. સાચો જવાબ આવશે અમદાવાદ, માટે આ ઓપ્શન એ ખોટું છે. 18મો પ્રશ્ન, ઝવેરચંદ મેઘાણીએ ભૂચર મોરીના યુદ્ધનું વર્ણન કરતી કઈ નવલકથા લખી છે? ઓપ્શન એ સમરાંગણ, ઓપ્શન બી ધ્રોલ ગાથા, ઓપ્શન સી ભૂચરની વીરગાથા, ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, સમરાંગણ આવશે મિત્રો, ઓપ્શન એ સમરાંગણ. 19મો પ્રશ્ન, મુઝફ્ફર શાહ ત્રીજાના કયા સેનાપતિએ અકબરને ગુજરાત લૂંટવાનું આમંત્રણ આપ્યું હતું? ઓપ્શન એ ઇલ્તુત્મિશ, ઓપ્શન બી ઇબ્રાહિમ લોદી, ઓપ્શન સી ઇતિમાદ ખાન, ઓપ્શન ડી ઇબ્ન બતુતા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, ઇતિમાદ ખાન આવશે મિત્રો, ઇતિમાદ ખાન, ઓપ્શન સી. 20મો પ્રશ્ન,
ગુલામ વંશનો અંતિમ શાસક કયો હતો? ગુલામ વંશનો અંતિમ શાસક કયો હતો? ઓપ્શન એ કેકાબાદ, ઓપ્શન બી કુતુબુદ્દીન એબક, ઓપ્શન સી જલાલુદ્દીન અલ ખલજી, ઓપ્શન ડી ખિજર ખાન. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, કેકાબાદ આવશે મિત્રો. ઓપ્શન એ કેકાબાદ. 21મો પ્રશ્ન, નીચે આપેલ વિવિધ રોગો સાથે તેના કારણો જોડો. ઓપ્શન એ મેલેરિયા, ઓપ્શન બી શીતળા, ઓપ્શન સી કે કોલેરા, ઓપ્શન ડી મધુપ્રમેહ. તો મિત્રો આ પ્રશ્નમાં મિત્રો સામે જોડકા જોડવાના છે મિત્રો. કયા રોગ આ પ્રશ્નમાં મિત્રો જોડકા જોડવાના છે મિત્રો. કયો રોગ કયા કારણે થાય છે તે મિત્રો જોડવાનું છે આપણે. તો મિત્રો મેલેરિયા સામે આવશે પ્રજીવ આવશે મિત્રો. મેલેરિયા સામે પ્રજીવ. શીતળા સામે આવશે મિત્રો 3 નંબરનું વાયરસ આવશે મિત્રો. કોલેરા સામે આવશે મિત્રો બેક્ટેરિયા આવશે. અને છેલ્લું મધુપ્રમેહ સામે આવશે મિત્રો આનુવંશિક આવશે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ સાચું બની જશે મિત્રો. ઓપ્શન એ સાચું. 22મો પ્રશ્ન મિત્રો, પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ચિત્તાના પુનઃપ્રવેશ માટે ઓળખાયેલ બન્ની ઘાસના મેદાનો કયા રાજ્યમાં સ્થિત છે? ઓપ્શન એ પશ્ચિમ બંગાળ, ઓપ્શન બી અરુણાચલ પ્રદેશ, ઓપ્શન સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી ગુજરાત. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, મધ્યપ્રદેશ આવશે. ઓપ્શન સી મધ્યપ્રદેશ. 23મો પ્રશ્ન, મહિલા સરકારી કર્મચારી માટે મહિલા આરોગ્યમય કક્ષ સુખાકારી સુવિધાનું ઉદ્ઘાટન ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું? તાજેતરમાં મિત્રો મહિલા સરકારી કર્મચારી માટે મહિલા આરોગ્યમય કક્ષ સુખાકારી સુવિધાનું ઉદ્ઘાટન ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી કોલકાતા, ઓપ્શન ડી મુંબઈ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, નવી દિલ્હી આવશે. ઓપ્શન બી. 24મો પ્રશ્ન, તાજેતરમાં માનવ હાથી સંઘર્ષ ઘટાડવા માટે કયા રાજ્યએ ગજહ મિત્ર યોજના શરૂ કરી? તાજેતરમાં માનવ હાથી સંઘર્ષ ઘટાડવા માટે કયા રાજ્યએ ગજહ મિત્ર યોજના શરૂ કરી છે? ઓપ્શન એ તેલંગાણા, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી આસામ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, આસામ આવશે મિત્રો. ઓપ્શન ડી આસામ. 25મો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 18 જુલાઈ, ઓપ્શન બી 18 મે, ઓપ્શન સી 17 જુલાઈ, ઓપ્શન ડી 18 ઓગસ્ટ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, 17 જુલાઈ આવશે મિત્રો. ઓપ્શન સી 17 જુલાઈ આવશે. ઓપ્શન સી 17 જુલાઈ. જો મિત્રો તમને આ 25 પ્રશ્નો ગમ્યા હોય તો ઓનલાઈન સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને ખાસ મિત્રો એક લાઇક આપી દેજો મિત્રો. આવા ને આવા બીજા પ્રશ્નો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો.